મહેસાણાના મુખ્ય બજારની ગલીઓ સાંજ પડતા જ જીવંત બની જતી. ચારે બાજુ લોકોની અવરજવર, દુકાનોની ચમકતી લાઇટો, શાકભાજીના ઠેલાવાળા, ચાની કીટલીઓ અને આ બધાની વચ્ચે રમેશ પોતાની પાણીપુરીની લારી ધક્કો મારતો ધીમે ધીમે આગળ લઈને આવતો હતો. રમેશ છેલ્લા 10 વર્ષથી આ જ રીતે રોજ સવારથી લઈને સાંજ સુધી અલગ અલગ બજારોમાં ફરીને પોતાની રોજીરોટી કમાતો હતો. ગરીબ પરિવારમાંથી આવેલા રમેશ માટે આ લારી જ તેનો વિશ્વાસ, તેની ઓળખ અને તેની જિંદગી હતી. દિવસભર મહેસાણાની જુદી જુદી ગલીઓમાં ફરીને જ્યારે સાંજના 7 વાગે ત્યારે રમેશ ચોક્કસ એક જ જગ્યાએ જઈને લારી ઊભી રાખતો, બસ સ્ટેશન પાસે. કારણ કે ત્યાં મુસાફરોની ભીડ રહેતી અને પાણીપુરીનો ધંધો ધમધમાટ ચાલતો. લોકો બસની રાહ જોતા હોય ત્યારે થાક ઉતારવા માટે ખાવાનું શોધે અને રમેશની પાણીપુરી ત્યાં બધાને ખૂબ પસંદ આવતી. ભાઈ, મજા આવી ગઈ, પાણીમાં કંઈક અલગ જ સ્વાદ છે, એવા વખાણ સાંભળીને રમેશ ખૂબ ખુશ થતો. પણ કોઈને ખબર નહોતી કે આ ખાસ સ્વાદ પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું જે જો બહાર આવી જાય ને તો રમેશની આખી દુનિયા હલાવી નાખે. રમેશ દરરોજ સવારમાં પાણીપુરીનું પાણી બનાવતો ત્યારે તેમાં થોડોક એવો કેફી પદાર્થ ઉમેરતો હતો જે સામાન્ય માણસને ખબર પણ ન પડે. પણ એ પદાર્થથી પાણીપુરી ખાધા પછી લોકોને વધારે ખાવાની ઈચ્છા થાય, ટેસ્ટ અલગ લાગે અને વારંવાર એની લારી તરફ ખેંચાઈને આવે. રમેશ પોતાની જાતને સમજાવતો કે હું કોઈને મારતો નથી, કોઈને બીમાર પણ નથી કરતો, પણ ધંધો ચાલે એટલું જ કરું છું. પરંતુ પાપ તો પાપ જ હોય. સમય આવે ત્યારે પોતાનો ચહેરો જરૂર બતાવે છે. એ દિવસ પણ સામાન્ય દિવસ જેવો જ હતો. બસ સ્ટેશન પાસે લારી લગાવી હતી, લોકોની ભીડ હતી, પાણીપુરી વેચાઈ રહી હતી અને અચાનક એક બસ આવીને ઊભી રહી. બસમાંથી લગભગ 50 વર્ષની વયની એક સ્ત્રી ઉતરી. ચહેરા પર થાક, આંખોમાં અજાણ્યો તણાવ અને ધીમા પગલે પરંતુ નિશ્ચિત રીતે એ સ્ત્રી સીધી રમેશની લારી પાસે આવી. રમેશે રોજની જેમ સ્મિત સાથે પાણીપુરી બનાવવાની શરૂઆત કરી. સરસ રીતે ડીશ તૈયાર કરીને પેલી સ્ત્રી સામે ધરી. સ્ત્રી એક પછી એક પાણીપુરી ખાતી ગઈ. રમેશ મનમાં ખુશ થતો હતો કે આજે પણ કામ સારું ચાલી રહ્યું છે. પરંતુ અચાનક જ એ સ્ત્રીનો ચહેરો બદલાઈ ગયો. આંખોમાં પાણી આવી ગયું, હાથ કંપાવા લાગ્યા અને તે સ્ત્રીને ઉલટી થવા લાગી. આજુબાજુ ઊભેલા લોકો આ સ્ત્રીને ઉલટી કરતા કરતા ગુસ્સાથી ચીસ પાડી એ જોઈને ભેગા થઈ ગયા. આ સ્ત્રી કહેવા લાગી, તમે પાણીમાં શું ભેળવ્યું છે? લોકોની જિંદગી સાથે રમો છો? અને એ ગુસ્સામાં તેણે રમેશની લારીને જોરદાર ધક્કો માર્યો. લારી ઊંધી પડી. રમેશનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. તેની વર્ષોની મહેનત એક ઝટકામાં જમીન પર પડી ગઈ હતી. તે પણ ગુસ્સાથી બોલી ઉઠ્યો, ખાવું હોય તો ખાવ, નહીં તો આગળ જતા રહો. મારે ત્યાં પાણીપુરી આવી જ મળશે. ત્યાં ઊભેલા લોકો વચ્ચે વાતચીત થવા લાગી. વાત હવે ગરમ થતી ગઈ. એ જ સમયે પેલી સ્ત્રીએ મોબાઈલ કાઢીને પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો અને કહ્યું કે અહીં પાણીપુરીમાં કંઈક શંકાસ્પદ વસ્તુ ભેળવવામાં આવી છે, તમે જલ્દી તપાસ કરો. આ શબ્દો સાંભળતા જ રમેશના હાથમાંથી જાણે બધું સરકી ગયું હોય એમ એની આંખો ફાટી ગઈ. કારણ કે તેને ખબર હતી કે જો પોલીસ આવી અને સાચી તપાસ થઈ તો આજે માત્ર લારી નહીં, તેની આખી જિંદગી પલટી ખાઈ જશે. બસ સ્ટેશનની ભીડ વચ્ચે જ્યારે સ્ત્રીએ પોલીસને ફોન કર્યો ત્યારે થોડા જ સમયમાં વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. પાણીપુરીમાં કંઈક ભેળવેલું છે. આજે તો આ વાત ખરેખર મોટી થશે. પણ આ બાજુ રમેશ અંદરથી તૂટી રહ્યો હતો. બહારથી ગુસ્સો બતાવતો હતો, પણ એના દિલનો દરિયો ઉથલ-પાથલ થતો હતો. કારણ કે તેને પોતાની ભૂલ સંપૂર્ણ રીતે યાદ હતી. દરરોજ સવારે જ્યારે તે પાણી બનાવતો ત્યારે તેના હાથ તો કાંપતા જ,
પણ મનને સમજાવીને દિવસો નીકાળતો હતો કે કાલથી નહીં કરું, બસ એમ કરીને દિવસો કાઢતો. થોડી વારમાં પોલીસ આવી પહોંચી. 2 પોલીસ કર્મચારી અને એક અધિકારી નીચે ઉતર્યા. સૌપ્રથમ પેલી સ્ત્રીને પૂછ્યું કે શું થયું. તેણે કહ્યું કે પાણીપુરી ખાધા પછી અચાનક માથું ઘૂમવા લાગ્યું, પેટ બળવા લાગ્યું અને ઉલટીઓ થવા લાગી. મને શંકા છે કે આ પાણીમાં કંઈક ભેળવેલું છે. પેલા અધિકારીએ રમેશ તરફ નજર કરી. તારું નામ શું છે? રમેશે ધીમેથી પોતાનું નામ કહ્યું. પોલીસે લારીનું નિરીક્ષણ કર્યું, જમીન પરથી પાણીના નમૂના લીધા, મસાલાની ડબ્બીઓ ચકાસી. રમેશ સામે ઊભા રહીને અધિકારીએ સીધો સવાલ કર્યો, તમે કોઈ પ્રકારનું નશો કરાવતું કે હાનિકારક પદાર્થ પાણીમાં ભેળવો છો? આ સવાલ સાંભળતા જ રમેશનું મોઢું સુકાઈ ગયું, જીભ બોલતી બંધ થઈ ગઈ, આંખો નીચે ઝૂકી ગઈ. એ જ સમયે તેને લાગ્યું કે હવે બધું ખતમ. લોકોની નજરમાં તે ગુનેગાર બની ગયો હતો. કેટલાક લોકો તો બોલવા પણ લાગ્યા, હું તો રોજ અહીંથી ખાઉં છું, મને તો ક્યારેય આવું નથી થયું. તો કેટલાક શંકા વ્યક્ત કરવા લાગ્યા કે આજકાલ કોઈના પર વિશ્વાસ કરાય નહીં. વાતાવરણ તણાવભર્યું બની ગયું હતું. પોલીસે પેલી સ્ત્રીને નજીકની હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી. સાથે જ રમેશને સૂચના આપી કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી લારી બંધ રાખજો અને પોલીસ સ્ટેશનમાં હાજર રહેજો. રમેશ માટે આ શબ્દો કોઈ સજા કરતા ઓછા ન હતા, કારણ કે એક દિવસની કમાણી બંધ થવી એટલે ઘરમાં ચૂલો ન સળગે. પત્ની અને બાળકોના ચહેરા તેની આંખો સામે ફરતા હતા. હું આ શું કરી બેઠો? એ પોતાને જ પૂછતો હતો. પોલીસની ગાડી આગળ વધી, પરંતુ રમેશ માટે તો સમય ત્યાં જ અટકી ગયો હતો. લારી વગર, કમાણી વગર અને માનસિક ભય સાથે સ્ટેશનની ખાલી થતી જગ્યામાં એકલો ઊભો હતો. આ બાજુ પેલી સ્ત્રીની તપાસ કરતા ડોક્ટરે કહ્યું કે મહિલાને ફૂડ પોઈઝનિંગનું રિએક્શન થયું છે. કોઈ ગંભીર જોખમ નથી, પરંતુ પાણીમાં એવો કોઈ પદાર્થ હોવાની સંભાવના છે જે સામાન્ય માણસના શરીર પર તરત અસર કરે. આ વાત સાંભળતા જ પોલીસ અધિકારીએ રમેશને હોસ્પિટલ બોલાવ્યો. આ સમયે રમેશની આંખો સામે તેની લાલચના દ્રશ્યો ફરી રહ્યા હતા. એ જ સમયે પેલી સ્ત્રી પણ સારવાર લઈને થોડી સ્વસ્થ થઈ હતી. તેણે રમેશને કહ્યું, હું કોઈ સામાન્ય સ્ત્રી નથી, મારું નામ સુમિત્રાબેન છે અને હું ફૂડ સેફ્ટી વિભાગમાં વર્ષોથી કામ કરી ચૂકી છું. હાલમાં હું નિવૃત્ત છું. આજે તે પોતાના ગામ જઈ રહી હતી અને બસ સ્ટેશન પર ખાવાનું લીધું, પરંતુ પાણીપુરી ખાધા પછી જે થયું એ માત્ર અકસ્માત નથી. એ અનુભવ તેને કંઈક ખોટું હોવાનું સ્પષ્ટ સંકેત આપતો હતો. તેણે રમેશની આંખોમાં જોઈને કહ્યું, હું તને ફસાવા નથી માંગતી, પરંતુ તું જે કરે છે તને પણ બરાબર યાદ હશે. આ શબ્દો રમેશના દિલમાં વીજળીની જેમ વાગ્યા, કારણ કે કોઈએ પહેલી વાર તેને ગુસ્સાથી નહીં, પરંતુ સચ્ચાઈથી સમજાવ્યું હતું. રમેશના હોઠ કાંપવા લાગ્યા, આંખોમાં પાણી આવી ગયું અને વર્ષોથી દબાવી રાખેલું સત્ય અચાનક બહાર આવવા તૈયાર થયું. તેણે ધીમા અવાજે સ્વીકારી લીધું કે તે પાણીમાં એક કેફી પદાર્થ ઉમેરે છે, જેથી સ્વાદ વધે અને લોકો વધારે ખાય. તે કોઈને નુકસાન પહોંચાડવા નથી માંગતો, બસ ધંધો ચાલે એટલું જ વિચારતો હતો. સુમિત્રાબેન બોલ્યા, બેટા, ખોટું કરવાનું કારણ ગરીબી હોય તો પણ ખોટું તો ખોટું જ રહે છે. એ જ સમયે રમેશના મગજમાં જૂના દ્રશ્યો જીવંત થયા. બાળપણમાં તેની માતા બીમાર પડી હતી. ખોટા ખોરાકથી તેની તબિયત બગડી હતી અને સારવારના પૈસા ન હોવાને કારણે તે બચી ન શકી. એ ઘટના યાદ આવતા રમેશનું શરીર ધ્રુજવા લાગ્યું. હું પણ તો એ જ પાપ કરી રહ્યો છું. એ વિચારથી તેને માથું ઝુકાવી દીધું. હોસ્પિટલની એ શાંત જગ્યા રમેશ માટે અચાનક ન્યાયાલય બની ગઈ, જ્યાં તેનો ન્યાય કોઈ જજ નહીં, પરંતુ તેનો પોતાનો અંતરાત્મા જ કરી રહ્યો હતો. અને એને સમજાઈ ગયું હતું કે હવે આગળનો રસ્તો સરળ નથી, પરંતુ સાચો રસ્તો જરૂરી છે.
હોસ્પિટલમાંથી બહાર આવ્યા પછી રમેશને સીધો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. રમેશ લાકડાની બેન્ચ પર બેઠો હતો, માથું ઝૂકેલું, હાથમાં પરસેવો અને દિલમાં ઉથલપાથલ. પોલીસ અધિકારીએ ફરી એકવાર પ્રશ્ન પૂછ્યો. શરૂઆતમાં તો તે મૌન રહ્યો, પરંતુ થોડા સમય પછી સુમિત્રાબેનના શબ્દો અને પોતાની માતાની યાદ તેને અંદરથી ખંખેરી ગઈ. અચાનક તેણે ઊભા થઈને બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ ધીમો હતો, પરંતુ સત્યથી ભરેલો હતો. તેણે સ્વીકાર્યું કે પાણીપુરીના પાણીમાં એક કેફી પદાર્થ ઉમેરતો હતો. કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો ન હતો, પરંતુ લાલચ અને ડર તેને આ રસ્તે લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં હાજર સૌ કોઈ શાંત થઈ ગયા, કારણ કે સામાન્ય રીતે લોકો આવી રીતે સ્વીકાર કરતા નથી. અધિકારીએ કડક પણ માનવતા ભર્યા અવાજમાં કહ્યું, કાયદો તો પોતાનું કામ કરશે જ, પણ સત્ય સ્વીકારવું સહેલું નથી. અને ત્યાંથી રમેશને જવાનું કહ્યું. એ જ સમયે સુમિત્રાબેન પણ સ્ટેશન પર આવી પહોંચ્યા. હજુ નબળી હોવા છતાં તેની આંખોમાં સ્પષ્ટતા હતી. તેણે પોલીસ અધિકારીને કહ્યું કે રમેશને સંપૂર્ણ ગુનેગાર ગણવા કરતાં તેને સુધરવાની તક આપવી જોઈએ, કારણ કે એ જ માણસે આજે પોતે જ પોતાનું પાપ સ્વીકાર્યું છે. આ શબ્દો સાંભળીને રમેશની આંખોમાં આંસુ આવી ગયા. વર્ષોથી કોઈએ તેને વિશ્વાસથી સુધરી શકે એવો માણસ ગણ્યો નહોતો, પરંતુ હવે આગળ શું? સમાજ તેને સ્વીકારશે કે નહીં? લોકો ફરી તેની પાણીપુરી ખાવા આવશે કે નહીં? અને સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે શું તે પોતે ફરી ક્યારેય ખોટો રસ્તો અપનાવશે કે નહીં? હવે બસ સ્ટેશનની બાજુમાં રહેલી ખાલી જગ્યા તેને એક નવી શરૂઆતનો સંકેત આપતી હતી. પરંતુ આ પરીક્ષા ખૂબ કઠિન હતી. આગલા દિવસે સવાર પડતા જ મહેસાણાના બસ સ્ટેશન પાસે અજાણી શાંતિ છવાઈ ગઈ. જ્યાં રોજ રમેશની લારી ઊભી હતી, ત્યાં આજે ખાલી જગ્યા હતી. લોકો પસાર થતા અટકાતા અને પૂછતા, આજે રમેશની પાણીપુરી નથી? કેટલાક લોકો તેને ગુનેગાર માનતા હતા. રમેશ એ દિવસે પોતાના ઘરમાં બેઠો હતો. પત્ની ચૂપચાપ કામ કરતી હતી અને બાળકો પિતાના ચહેરા પર પહેલી વાર આટલો ભાર જોઈ રહ્યા હતા. રમેશને ખબર હતી કે હવે માત્ર માફી માંગવાથી કંઈ નહીં થાય. તેને પોતે બદલાવવું પડશે. એ જ દિવસે તેણે એક નિર્ણય લીધો. લારી તો ફરીથી ઊભી કરવી જ છે, પરંતુ સંપૂર્ણ સચ્ચાઈ સાથે. 2 દિવસ પછી ફૂડ સેફ્ટી વિભાગની દેખરેખ હેઠળ રમેશની લારી ફરી બસ સ્ટેશન પાસે આવી. આ વખતે લારી પર મોટા અક્ષરમાં લખેલું હતું, શુદ્ધ પાણીપુરી, કોઈ ભેળસેળ નહીં. લોકો અટક્યા, વાંચ્યું, કેટલાકે તો મજાક પણ કરી, વિશ્વાસ ન કર્યો. પરંતુ રમેશ દરેકને આંખોમાં જોઈને કહેતો હતો, હવે હું ખવડાવું છું ને એ મારા બાળકો પણ ખાય છે. સુમિત્રાબેન પણ ત્યાં આવ્યા. તેમણે જાતે પાણીપુરી ખાધી અને લોકોને કહ્યું, સચ્ચાઈ સ્વીકારનાર માણસને બીજી તક અવશ્ય આપવી જ જોઈએ. ધીમે ધીમે લોકો પણ આગળ આવ્યા. કોઈએ પાણીપુરી ખાધી, કોઈ આખી ડીશ ખાધી અને ખૂબ શાંતિનો અનુભવ કર્યો. રમેશને એ દિવસે કમાણી તો ઓછી થઈ, પરંતુ રાત્રે ઘરમાં પાછો ફર્યો ને ત્યારે તેનું માથું સ્વમાનથી ઊંચું હતું. આંખોમાં શાંતિ હતી અને દિલ હલકું હતું. એ રાત્રે તેણે પોતાની માતાના ફોટા સામે જોઈને કહ્યું, માં, આજે હું ખોટા રસ્તે નહીં હતો. સમય પસાર થતો ગયો. રમેશની લારી ફરી ધમધમવા લાગી. લોકો તેને ઉદાહરણ તરીકે બતાવવા લાગ્યા. આ માણસને ભૂલ કરી પણ સ્વીકારી પણ લીધી. અને રમેશ હવે દરેક નવા પાણીપુરી વાળાને એક જ વાત કહેતો, ભાઈ, સ્વાદથી પહેલા વિશ્વાસ કમાવો, કારણ કે સ્વાદ જીભ પર રહે છે, પણ પાપ આત્મા પર. અને અહીંથી આ કહાની આપણને એક મોટું સત્ય શીખવી જાય છે કે નાની લાગતી ભેળસેળ પણ કોઈની જિંદગી બગાડી શકે છે, કોઈનો પરિવાર તોડી શકે છે. અને સાચી હિંમત એ નથી કે ખોટું કરીને બચી જવું. સાચી હિંમત એ છે કે ખોટું સ્વીકારીને સાચા રસ્તે ફરીથી પાછું ફરવું. કારણ કે અંતે માણસને રૂપિયા નહીં પરંતુ શાંતિ જીવાડે છે. તો મિત્રો,
હું આશા રાખું કે તમને આજની આ વાર્તા જરૂરથી પસંદ આવી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.